એક વ્યક્તિના શરીરમાં 72,000 લોહીની નળીઓ છે કે જેમાંથી આપણું લોહી જે છે એ પસાર થાય છે અને એ લોહીની સાથે સાથે ઓક્સિજન, વિટામિન, મિનરલ્સ જે છે એ આપણા શરીરના દરેક કોષને પહોંચાડવાનું કામ કરતું હોય છે આપણું હૃદય. બરાબર. હવે આ નળીઓની લંબાઈ જો તમે મેઝર કરો ને તો 1,00,000 કિલોમીટર થશે. એટલે આ નળીઓ આપણા વાળ કરતાં પણ પતલી છે, એટલે આપણા બ્લડને પણ એટલું જ પતલું રાખવું જરૂરી છે. બરાબર. હવે શરીરના જે નળીઓમાં બ્લોકેજ છે, જે નળી દબાતી હોય ત્યાંથી ઓક્સિજન જે છે એ કોષને મળશે નહીં, એટલે ત્યાં બ્લોકેજ ક્રિએટ થશે. અને આ બ્લોકેજ જે છે એ કેવી રીતે ક્રિએટ થાય છે? અત્યારે કોઈ વસ્તુ આપણને ચોખ્ખી નથી મળતી. હવા ભેળસેળવાળી, પાણી ભેળસેળવાળું, ખોરાક ભેળસેળવાળો, પ્લસ બેક્ટેરિયા, વાયરસ, જર્મ સતત આપણા ઉપર એટેક કર્યો છે, પ્લસ જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરીએ છીએ એમાંથી રેડિયેશન નીકળે છે, એ પણ આપણા શરીર ઉપર સતત એટેક કર્યો છે. તો આને કારણે આપણા શરીરમાં ધીરે ધીરે ટોક્સિક એટલે કે ઝેર પ્રોડ્યુસ થતું હોય છે અને એ જે છે એ બ્લોકેજ ક્રિએટ